રાધે રાધે, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લિમ ઓફ ગોડમાં. આપણે શ્રીમદ ભાગવતના 10મા સ્કંદમાં આગળ વધી રહ્યા છીએ. આપણે છેલ્લે જોયું હતું સ્યમંતક મણિનો વૃત્તાંત. આજે આપણે જોઈશું સતધન્વા ઉદ્ધાર. તો ચાલો શરૂ કરીએ. શ્રી સુખદેવજી બોલ્યા, હે રાજન, કૃષ્ણ પોતાની યોગમાયાથી જાણી ગયા હતા કે વિદુરની સહાયતાથી પાંડવો લાક્ષાગૃહથી બચીને નીકળી ગયા છે, છતાં કશું ન જાણતા હોવાનો દેખાવ કરી એ ખરખરો કરવા હસ્તિનાપુર પહોંચ્યા. આ બાજુ મણિના લોભમાં અક્રૂર અને કૃતવર્મા સાથે સલાહ સૂચને કરી સતધન્વાએ ઊંઘતા સત્રાજીતને મારી મણિ લઈ લીધો. પિતાના મૃત્યુના સમાચાર જાણ થતાં સત્યભામાએ એની સૂચના કૃષ્ણને હસ્તિનાપુર મોકલી દીધી. કૃષ્ણ શીઘ્ર દ્વારિકા પહોંચ્યા એટલે મૃત્યુના ભયથી મણિ અક્રૂરને આપી સતધન્વા નાસી છૂટ્યો. કૃષ્ણ તથા બલરામે પીછો કરી એને પકડી લીધો. પછી કૃષ્ણે સુદર્શન ચક્ર વડે એનું માથું કાપી નાખ્યું. એના શબને સારી રીતે તપાસવા છતાં મણિ મળ્યો નહીં. કૃષ્ણ બલરામને કહેવા લાગ્યા, સતધન્વાને વ્યર્થમાં માર્યો, મણિ એની પાસે નથી. બલરામ બોલ્યા, કદાચ એણે મણિ કોઈ અન્યને આપી દીધો હશે, એ વ્યક્તિને શોધવી પડશે. ત્યારબાદ કૃષ્ણે સત્યભામાને આ બધી વાત જણાવી. અક્રૂર તથા કૃતવર્માએ સતધન્વાના વૃદ્ધની વાત સાંભળી એટલે તેઓ ભયભીત બની દ્વારકામાંથી નાસી છૂટ્યા. મણિ જતા દ્વારિકામાં ઉપદ્રવ થવા લાગ્યો. લોકોને આશ્ચર્ય થયું કે કૃષ્ણની નગરીમાં આ બધું શું થઈ રહ્યું છે. એક વ્યક્તિ બોલી, એકવાર કાશીમાં પણ દુકાળ પડ્યો ત્યારે કાશીરાજે પોતાની પુત્રી ગાંદીનીનો વિવાહ અક્રૂરના પિતા શ્રી શ્વફલક સાથે કરી દીધો. તે પછી કાશીમાં દુકાળ સમાપ્ત થઈ ગયો. એમનો જ પુત્ર અક્રૂર પણ એવો જ પ્રભાવી હોય એવું લાગે છે, કારણ કે એ જ્યાં રહે છે ત્યાં ઉપદ્રવ નથી થતો. આ સાંભળી કૃષ્ણે દૂત મોકલી અક્રૂરને દ્વારિકા બોલાવ્યા અને સન્માનિત કરતા બોલ્યા, હે અક્રૂર, સતધન્વાએ સ્યમંતક મણિ તમને આપ્યો છે એ હું જાણું છું. મણિ તમારી પાસે જ રહે એ સારું જ છે, પરંતુ જ્યારે મેં બલરામને કહ્યું મને સતધન્વાથી મણિ મળ્યો નથી, ત્યારે એમણે વિશ્વાસ નહોતો કર્યો. માટે તમે એકવાર એ મણિ બધાને બતાવી દો. અક્રૂરે કૃષ્ણનો આદેશ માટે ચડાવી મણિ કૃષ્ણને ભેટ આપ્યો, પરંતુ કૃષ્ણે મણિ પુનઃ અક્રૂરને પાછો આપી દીધો. આ છે સતધન્વા ઉદ્ધાર નામની કથા. આ કથા પરથી આપણને બોધ મળે છે કે કર્મને આધારે આપણને ફળ મળે છે. ધન્વાને તેના ખરાબ કર્મ માટે સજા મળી અને જ્યારે અક્રૂરને એની સેવા અને પ્રામાણિકતાના બદલામાં તેને સન્માન મળ્યું. મણિની લાલચમાં સતધન્વાએ હત્યા કરી, જે આપણે બતાવે છે કે એ માણસને અનૈતિક માર્ગે લઈ જાય છે. જ્યારે આપણે આપણા કર્મનો ખ્યાલ આવે ત્યારે પશ્ચાતાપ અને માફી એ જ એનો શ્રેષ્ઠ ઉપાય છે. એ કે સારા લોકોની સંગમાં રહેવું એ ખૂબ જ જરૂરી છે. તે જ આપણને સાચો અને સારું માર્ગદર્શન આપે છે. ક્રૂરના સંગથી કાશીરાજે પોતાની ભૂલ સુધારી હતી. આ કથા માનવ જીવનને નૈતિકતા અને ધર્મના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે. સાથે જ સાચા કર્મો અને લોભમુક્ત જીવન મહત્વ સમજાવે છે. આ છે સંપૂર્ણ કથાનો સાર. બાકીનું આપણે આવતીકાલે જોઈશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.